કચ્છ જિલ્લાના દેસલપર કંઠી ગામના હંસાબેન મગનભાઈ મહેશ્વરી અકસ્માત બાદ ભુજ શહેરની કે પટેલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબીબે તેઓને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. જો કે વૃદ્ધાના જીવન અને મૃત્યુ વચ્ચે તેમના પરિવારે અત્યંત મક્કમ અને માનવતાપૂર્વક નિર્ણય લીધો હતો, જેમાં હંસાબેન મહેશ્વરીના અંગોને અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને દાનમાં આપવા સંમતિ દર્શાવી હતી. હંસાબેનના 3 અંગો અંગદાન રૂપે કાર્યરત ટીમ દ્વારા સફળતાપૂર્વક વિમુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અંગોને અમદાવાદમાં જરૂરિયાતમંદ 3 દર્દીઓને પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા હતા. આ એક નિર્ણય માત્ર 3 લોકોને નવજીવન આપનાર નહીં, પરંતુ સમાજમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને અસંખ્ય પરિવારોએ આવી જ પરિસ્થિતિમાં સકારાત્મક વલણ અપનાવી પ્રેરણા આપનાર બન્યો છે. તો બીજી તરફ ભવિષ્યમાં વધુ લોકો આવા મહાન કાર્ય માટે આગળ આવે તેવી આશા સાથે હોસ્પિટલ ખાતે હંસાબેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. जो अंगदान के पटेल हॉस्पिटल में हुआ है और इस भगीरथ कार्य से कई लोगों को नया जीवन मिलेगा, कई लोगों को आँख, लीवर और किडनी मिलेगी. तो ये महान कार्य का आज एक विशेष रूप से एक इनिशिएटिव्स के पटेल हॉस्पिटल भुज में लिया गया.